રાજકોટમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આત્મીય યુનિવર્સિટીમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા મહોત્સવ યોજાયો હતો. ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિકતા અને પરંપરાને વંદન કરી ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ભાવિકો માટે પૂજન, પ્રાર્થના અને પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીજીએ ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી ગુરુત્વનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, આધ્યાત્મિકતા અને ગુરુવંદનાના માહોલ વચ્ચે સંપન્ન થયો. આજે ગુરુ પૂર્ણિમાનો મહામંગલકારી શુભ દિવસ છે. આપણી સનાતન ભારતીય સંસ્કૃતિના પાને આ દિવસનો અદ્ભુત મહિમા આલેખાયેલો છે. આપણા અવતાર પુરુષોએ પણ આ ધરતી પર આવી અને ગુરુની અનિવાર્યતાનું અદ્ભુત દર્શન કરાવી અને આપણા જીવનમાં ગુરુની અનિવાર્યતાનું એક અદ્ભુત આપણને પદદર્શન કર્યું છે. આપણા શાસ્ત્રોમાં એ વાત પણ સર્વસ્વીકૃત છે અને કહેવાયું છે કે ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ. ભગવાનની મૂર્તિ કેવી છે? તો કે ધ્યાનનું એનાથી કોઈ બીજું શ્રેષ્ઠ સાધન ના હોઈ શકે. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ. પૂજા માટે શ્રેષ્ઠતમ શું છે? તો કે ગુરુના ચરણ છે એ શ્રેષ્ઠતમ છે. મંત્ર મૂલમ ગુરુર વાક્યમ. ગુરુ જે બોલે છે એ મંત્ર બને છે. જેની આંખમાં ભગવાન જુએ છે, જેના પગમાં ભગવાન ચાલે છે, જેના 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણમાં ભગવાન સિવાય કાંઈ નથી. ભગવાન સ્વામિનારાયણના એક સંત કવિ નિષ્કુળાનંદ સ્વામીજીએ કીધું કે આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, જેનું હું પડી મટી ગયું, જેના રોમ રોમમાં કેવળ ભગવાન છે, એવા ભગવાન ધારક સંત માટે એમ કહેવાયું કે મોક્ષ મૂલમ ગુરુર કૃપા. ધ્યાન માટે ગુરુની મૂર્તિ છે. શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ સોખડા, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને વર્તમાન કાળે પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીની નિશ્રામાં આજે સવારે હરિધામ સોખડાની ધરતી પર પણ હજારો ભક્તોની હાજરીમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો. એ માત્ર પૂજા વિધિ પૂરતો જ ઉત્સવ નહોતો, પણ આપણે જાણીએ છીએ કે આજે દક્ષિણ ગુજરાતની ધરતી પર અનેક ગામોમાં પૂરની વિકટ સમસ્યા આવી છે. ત્યારે સંતોનું એક ગ્રુપ ત્યાં રાશનની કીટ લઈને જીવન જરૂરિયાતની વસ્તુઓ એકાદ મહિના જેટલું એને મળી રહે એટલા માટે ત્યાં સેવા યજ્ઞમાં જોડાઈને ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે. એમ સતત હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે જે માર્ગ ચીંધ્યો છે એ પ્રમાણે જનસેવા એ જ પ્રભુ સેવા છે. માનવ સેવામાં શ્રેષ્ઠતમ યોગદાન આપવાના ભાવથી એ અદ્ભુત સેવા કાર્ય ત્યાં થઈ રહ્યું છે.